અહીંયા કઈ રહે છે? કોણ રાજભાભાઈ? લોન લીધી છે અને હપ્તા લેવાનો. લોન લીધી છે, હપ્તા બાઉન્સ જાય છે. કેટલા હપ્તા બાઉન્સ ગયા? કોણે લોન લીધી? મેં તો કઈ લોન લીધી નહીં. ઓ રાજા અહીંયા ઓય! કઈ ભાગતો તો તું? આ ખેતરમાં જુઓ ને, પાક થશે એટલે બધા તમારા રૂપિયા ચૂકવી દઈશ. હું એ વાત તમને નથી કહી શકતો. કેમ નહીં કે તો હપ્તા કોણ પડશે? પેલો આવે કેટલું અહીં ગામની વચ્ચે મારી બધું ધજાગરા કરીને પૂછેલું. શાંતિથી વાત કરવાની, બરાબર? આજે 15 તારીખ થઈ, બરાબર? કીધું તું કે 15 તારીખ છેલ્લી. આજે તો નિર્ણય લેવો જ પડશે. કાં તો હું નહીં, કાં તો મારું દેવું નહીં. દેખાતું નથી, આત્મહત્યા કરું છું. લો આ ચેક પકડો. આ ચેક કોરો ચેક છે, રાખો. એ ભાઈ મને જે ચેક આપ્યો હતો ને, હા હા. વાહ મોટભાઈ, અહીંયા રાજભા કોણ રહેશે? અહીંયા કઈ રહે છે? કોણ રાજભાભાઈ? લોન લીધી છે અને હપ્તા લેવાના છે. એ રાજભા ઘર જો આ ખમી જશો ને હા, એટલે આ બાજુ જ છે, ડાબી બાજુ. ઓકે, આભાર તમારો. હા. રાજભા, બોલો છો રાજભા? આ કોણ છે? શું છે ભાઈ? કોણ છું? કઈ યાર રાજભા કઈ છે? કેમ શું કામ હતું? લોન લીધી છે, હપ્તા બાઉન્સ જાય છે. કેટલા હપ્તા બાઉન્સ ગયા? કોણે લોન લીધી? મેં તો કઈ લોન લીધી નહીં. કોણ રાજભા? કોણ એમ કોને? મારો છોકરો છે. હા, તો ઘરમાં થોડું ધ્યાન રાખો. એને કેટલા લોન લીધા છે, હપ્તા કેટલા બાકી છે? આવું તો સારું છોકરા આજ સુધી મને કોઈ વાત કરી નહીં ને એને કઈ જરૂર પડી લોન ની? ક્યાં મળશે એ મને કોને? હું એ તો બધું અત્યારે ખેતરમાં ગયો છે. ક્યાં આવ્યું ખેતર તમારું? આ બતાડો. બાજુ આવ્યો છે. જાઓ હમણાં આવજો મોડા. ઓકે, વાંધો નહીં. હા રાવ કઈ થી આવી જાય છે આવા બધા. યાર જોડે કોમ પતી ગયું છે. યાર જઈને ખાઈને હોઈ જાઉં. અલ્યા પેલો હપ્તા વાળો છે, મને જોઈ જશે ને તો કકરાટ કરશે. લઈ જવા દે પાછો. હા, જો મને જોયું એટલે નાઠો રાજુ. ઓ રાજા અહીંયા ઓય! કઈ ભાગતો તો તું? કઈ નહીં, ઘેરે જતા ખેતરમાં થોડું કોમ હતું તો પતાવી દઉં. હા, અને તારા ઘરે જઈને આવ્યો. તારા બાપાને તો ખબર ય નહીં તે લોન લીધી છે એમ. સાહેબ મારી વાત સાંભળો. હવે કયું નવું બહાનું કાઢીશ તું? બાનું કઈ નથી સાહેબ, હું તમારા પાયે રૂપિયા ચૂકવી દઈશ. પણ ક્યારે કેટલા બાઉન્સ ગયા હપ્તા? આ ખેતરમાં જુઓ ને, પાક થશે એટલે બધા તમારા રૂપિયા ચૂકવી દઈશ. મને થોડા સમયની મોહલત આપો. આવા 17 પાક ગયા ભાઈ તારા. સાહેબ મારી વાત સાંભળો, મારા આ પાકે તમને દૂધે ધોઈને પૈસા આપી જ દેવાના. મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે. મારા ખિસ્સાના નથી અંદર. પણ મારી ભલામણ થોડી કરજો ને. મારે પણ ખિસ્સામાં કઈ નથી. અને આ વાતની જાણ પિતાજીને નહીં કરતા. શું તમે જાણ કરી છે ઘરે? હા, તો કેવું તો પડે જ ને. અરે મારે યાર. મને થોડી ખબર તારા ઘરના પ્રોબ્લેમ. આ વાતની એમને જાણ નથી. આમાં તો અત્યારે 17 આવા ગ્રાહક હોય છે તમારા જેવા. અરે યાર તમે બહુ મોટી મુસીબતમાં નાખી દીધો. એ તારે જોવાનું, તારા બાપાને જોવાનું. છેલ્લો વાયદો કરી દે એટલે હું તારીખે આવું. આવતા અઠવાડિયે તમારા પૈસા મળી જશે. બસ તારીખ જોઈએ મારે. આવતી 15 તારીખ. હા, હા છેલ્લી 15, 16 નહીં, બરાબર? 16 નહીં. હા, ઓકે. પછી અમારે તો ઘરનું બધું વસ્તુ ઉઠાઈ લેવાનો નિયમ છે, હા બરાબર? ભાઈ તમારા પૈસા મળી જશે. હા, એમ. શું દિવસ આવે છે. પૈસા પાછળ આટલો માણસ ગયેલો, મજબૂરીનો લાભ લેતા થઈ ગયા છે લોકો. પિતાજી ગુસ્સે થશે ને અલગથી શું મોડું બતાવીશ. આ પપ્પાને છે ને કે ખારું લગાડવા કેવું પડશે. નિકાર પેલા હપ્તા વાળા હતા છે ને ઘેર કકરાટ કર્યો જ છે. આજે કે ખારું ખારું કહું પણ બધું ખેતરનું કામ કરી નાખ્યું એટલે કશું શું રાજી થઈ જશે એટલે મને બોલશે નહીં. આ તો જવા દે. એ ભગવાન બોલે ને થારું. અંદર જાઉં કે ના જાઉં? જઈશ ને બાપા ગુસ્સે થશે. જોવું તો પડશે જ ને. બાપુજી હું રાજ. તું આવી ગયો? હા પપ્પા આવી ગયો. પણ તે એટલે લોન કઈ થી લીધી? કઈ લોન? અને શા માટે લીધી? પેલા સાહેબ આવ્યા હતા ઘરે ઠેક? અરે સાહેબ અહીંયા સુધી આવ્યા હતા? હા. એ તો પપ્પા મારા પર્સનલ કામ માટે લોન લીધી એવો હતી. તો શું કામ તારે પડ્યું? તારે લોન લેવી પડી? તારે હપ્તા ચડી ગયા બધા? પપ્પા વાત જાણે છે, હું એ વાત તમને નથી કહી શકતો. કેમ નહીં કે? તો હપ્તા કોણ પડશે? પેલો આવે કેટલું અહીં ગામની વચ્ચે મારી બધું ધજાગરા કરીને ગયો. મારી વાત સાંભળો. આપણા ખેતરમાં જે બાજરીનું પાક થશે ને એમાંથી લોન ચૂકવી એના દઈશ. માંથી તને રૂપિયો નહીં મળવાનું. અરે પણ પપ્પા ઘરની ઇજ્જત ઘરમાં જ રહેશે. એમાંથી થોડું ઘણું આપીશું તો આપણું દેવું નીકળી જશે. અને મારી એવી મજબૂરી હતી, મારા મિત્ર નહીં કહી શકું તમને, એ મારી પર્સનલ મેટર છે પપ્પા. અરે પણ બગા પર્સનલ હોય પણ તમારે કેવું તો જોઈએ ને ઘરે કે પપ્પા મારે આ જરૂર છે ને હું તને પૈસા આલે. તારા ભાઈબંધને કોઈને મદદ કરવી હતી તો પપ્પા એ વાત એકડે મારા જીપ પર ના આવી એટલે મેં લોન કઈ જરૂર છે? લોનમાં લોકો વચ્ચે આ નહીં બને કેટલું બોલી ગયો આજે. મેં 15 દિવસનો વાયદો કર્યો છે.
હું 15 દિવસમાં કાંઈ પણ કરીને પૈસા ચૂકવી દઈશ. સારું હા થઈ જાય. જોયું, એક પૈસાને કારણે ઘરના પણ સાથ છોડી દેશે. ઠાકર કરે ઠીક. હા આવ્યો પપ્પા. આ છે ને બહુ અઘરો ગ્રાહક છે, બસ બહાના જ કાઢતો હોય છે રાજ્યો. આજે ખબર નહીં શું નવું બહાનું કાઢશે. રાજ્યા 15 તારીખ થઈ, ખબર નહીં હવે આજે હાલશે કે નહીં. હવે રાજ્યા ખોલજે. કોણ છે રે? હવે ઓળખાણ આપવી પડશે કે ચાલશે? લા સાહેબ ઓળખાણની જરૂર નહીં. હા. પણ એ રાજ્યો જ નહીં, એ તો ગતો રહ્યો ખેતરમાં. એ મારે નહીં જોવાનું. મેં કીધેલું કે ભાઈ ઘરના વાસણ કે ગમે તે લઈ જઈશું. એ તો કે તમે આલે ત્યારે મને પૂછેલું. શાંતિથી વાત કરવાની, બરાબર? હું તો કેસ કરી દઈશ તમારા ઉપર. શાંતિથી. હા એમ કશું બોલતા નહીં એટલે. હા સમજો, આપણે અમારા પર બી પ્રેશર હોય છે. અમને બી આ રીતે કોલર કોઈને પકડવાની એટલે ઈચ્છા મારા નથી. ભાઈ પ્રેશર હોય સાહેબ, પણ હવે શું કરું? છોકરા એવા ઉછળી ગયા તો મને કીધું હોત તો હું ના એટલે પણ અમારી મેથી મારે છે ભાઈ. અમને બી કોઈને- અમારી તો મારે અમારું કોણ? એ છોકરાને લઈને વાપરી દીધા કે મને તો ખબર જ નહીં. લે સમજા, લે ખબર છે મારું મગજ ખરાબ છે. અમને કોણ સમજાવશે? હા તો એક કામ કરો, તમે ખેતરમાં જાઓ, એ આવતો જશે. હમણાં આવવાનો ટાઈમ થઈ ગયો. તમારા છોકરાને કોઈ ખેતરનું સરનામું આપવું હતું ને ખેતરમાં આવી જાય. ખેતરમાં હતા, ખેતરમાં ચાલો ને. પૈસા ભેગા કરીને કરે છે શું? એક હપ્તો નથી ભર્યો તો આજ. મને નહીં ખબર ભાઈ. સારું ચાલો, વાંધો નહીં, ખેતરમાં જઈને જોઈ લો. હા જોઈ લો. ભાઈ આવવાનું નહીં, બીજી વાર આવ્યા તો જોઈ લેજો. હા એ રજો રાજજી કામ કરે છે પણ ખબર નહીં પૈસા કઈ જાય છે. શું ભાઈ રાજભા, સાહેબ આજે 15 તારીખ થઈ, બરાબર? કીધું તું કે 15 તારીખ છેલ્લી. હવે સાહેબ 15 તારીખ કીધી હતી પણ પૈસાનો વ્યાજ ક્યાંય નથી પડ્યો. કીધું તું ને મેં, બહુ મોટો ગિલિન્ડર છે આ. સિલિન્ડર નથી સાહેબ, નામ ના બગાડો. એવું હું જ પણ એક છે. ઇજ્જતદાર આદમી. પૈસા નહીં આલે તો સામાન લઈ જવામાં આવશે. હા, અરે મારી વાત સાંભળો. પત્તા બત્તા જુગાર બુગાર રમે છે, દારૂ બારૂ નો અરે છે એવું નથી કઈ? સાહેબ. તો આ અમારી રોજની કમાણી નથી. આમાં 4 થી 5 મહિને પાક થતો હોય છે. પહેલા એની- ખબર પડવી જોઈએ તમારે, બરાબર? સાહેબ તમે પણ જાણકાર છો કે આની અંદર 3 થી 4 મહિને પાક થાય ત્યારે પછી પૈસા મળે. તે વખતે તમને આપી દઈશું. અમે તઈ બધું એ સમજાવવાના બેસો ને મારા સાહેબને. સારું સાહેબ, હવે 30 તારીખ છેલ્લી રાખો. 30 તારીખે તમને પૈસા 30 મળી ને હજુ વહેલી જોઈશે મારે ઉપર જવાબ આપવાનો છે, બરાબર? સારું 25 તારીખ રાખો. ચાલ 5 દિવસ પહેલા. અને એ પણ 25 દિવસે નહીં હોય તો ગમે તેમ કરીને હું ઘર વેચીને પણ પૈસા આપી દઈશ તમને. ફાઇનલ. ફાઇનલ 100% ની વાત હા. ચાલ ભાઈ હેડ હવે જોઈએ હવે આનું શું થાય છે. શું કરું કઈ સમજાતું નથી. આ 10 લાખ રૂપિયા દેવું મારું ઘર મુકાવશે. એકલો માણસ કેટલું યાદ રાખે? હપ્તાની તારીખ, જમીનની તારીખ, ઘરના બાટલાની તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ. માણસ માત્ર એક તારીખ બની અને ફોટા પર હાર લગાડતો થઈ જશે. વર્ષે પુણ્યતિથિએ માત્ર એનો હાર જ બદલવામાં આવતો હોય છે. માણસાની માણસાઈ નહીં. આજે તો હું નહીં કે મારું દેવ નહીં. આજે તો મારે નિર્ણય લેવો જ પડશે. શું કરું? દેવું એટલું બધું થઈ ગયું છે ને કે માથાના વાળ જેટલું દેવું છે. નથી કહેવાતું, નથી સહેવાતું. માત્ર તો એક જ વિચાર આવે છે, આત્મહત્યા. રેલના પાટામાં જઈને સુઈ જાઓ ક્યાંક ગળે ફાંસો ખાઈને મરી જાઓ. હવે આજ નથી સહન થતું. હપ્તાવાળાની લાઈન લાગે છે, ફોન આવે છે. શું જવાબ આપું? લોકોના મેણા સાંભળીને તો હૈયું પણ ફાટી જાય છે. આજે તો નિર્ણય લેવો જ પડશે. કાં તો હું નહીં, કાં તો મારું દેવું નહીં. દેવું તો ક્યારેય નહીં પૂરું થાય. હું જ મરી જઈશ. અરે આ શું કરે છે હવે? અરે ભાઈ આ શું કરું છું ભાઈ? ભાઈ દેખાતું નથી, આત્મહત્યા કરું છું. અરે ભાઈ શું થયું? તો આત્મહત્યા કરું છું તું? ભાઈ તમારા કહેવાથી મારું દુઃખ ઓછું નથી થવાનું. પણ કહો તો ખરા, બધું થઈ જશે. સમસ્યાનું સમાધાન બી થઈ જશે. ભાઈ મારા માથે 10 લાખ રૂપિયાનું દેવું છે. લોન વાળા ધક્કા ખાય છે, ફોન આવે છે, બેંકમાંથી ઉઘરાણી આવે છે. શું કરું? મરી જવું સારું છે. અરે બધું સમાધાન મર્યા પછી નીકળી જશે. બધું સમાધાન થઈ જશે. બોલો તમે શું કરવાના છો? અરે તમે લો આ ચેક પકડો. આ ચેક કોરો ચેક છે, રાખો. તમારે જેટલું જોઈએ એટલું ભરી દેજો એમાઉન્ટ.
અને ભરી દેજો. જાઓ, તમારે બધું દેવું માં. પણ ભાઈ તમે મને ચેક શું કામ આપો છો? હું તો તમને ઓળખતો પણ નથી. અરે ઓળખ ના કે ઓળખતા હોય કે ના ઓળખતા હોય, માણસાઈ નામની ચીજ તો છે ને દુનિયામાં. ભાઈ મેં તો તમને આ ગામમાં ક્યારે નથી જોયા. અરે તમે ઓળખો કે ના ઓળખો, તમારે એ બધું શું દેવાનું? આ તમને આ પૈસા આલ્યા, આ ચેક આલ્યો, તમારે મેં તો જેટલી અમાઉન્ટ ભર્યું હોય ને એટલી ભરી દેજો. તમારે બધું દેવું માફ થઈ જશે. થઈ જશે? હા હા ચોક્કસ. હેડો હું જાઉં. અરે ભાઈ તમારું નામ? અરે ભાઈ આ ભાઈ મને અજાણ્યા માણસે ચેક આપ્યો, એ પણ કોરો. ભગવાનને ગમ્યું ખરું. લાવ આ પણ અજમાવી જો. લે ચેક વાપરજે. લે ભાઈ, આ મજૂરી ના કરે, લે ચેક વાપરજે. એટલે આ કોણ છે જેનો મને ચેકો વેચતો ફરે? લે ભાઈ ચેક વાપરજે. રોવા લાગે જેનો મને ચેક આલે. હા 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 સારું કહેવાય. મારે 2-3 જણા બોલી લાવવા પડશે. ઓવે ચેક આલે કોમો આવી દે ને. ઓવે હેડો નીકળો. ચાલો એ જ જગ્યા છે, ઝાડ પણ એ જ છે, માત્ર સમય જ બદલાયો છે. એ વખતે જે પેલા ભાઈ મને ચેક ના આપ્યો હોત ને તો મારી આ દશા બદલાઈ ના હોત અને હું આ જિંદગીમાં પણ ન હોત. મારો પરિવાર આજે મારી સાથે છે ને માત્ર એ ભાઈના કારણે છે. એ ભાઈ ક્યાં હશે, કોણ હશે, હું તો નથી જાણતો. અજાણે વ્યક્તિએ મારી આ મદદ કરી, ભગવાન જાણે એ કોણ હશે. મારે એને શોધવો જ રહ્યો. ક્યાં હશે, એનું શું નામ હશે, ગામમાં એને જાણતું પણ હશે કે નહીં. ચાલ તપાસ તો કરું. ફોટો આવ્યો છે ને આપણે જોરદાર આવે. તો પછી યાર. અરે ભાઈ હા બોલો. તમે એક ભાઈને જોયા છે જે બધાને ચેક આપ્યા કરે છે? કયા ભાઈ? તમારી જ કદના છે અને હા એને લગભગ ટાઈમ તો ઘણો થઈ ગયો છે. ઘણો એટલે કેટલો ટાઈમ છે એમ તો કહો પણ. 5 વર્ષ તો થઈ ગયા છે. 5 વર્ષ પહેલા શું કરતો હતો તમે ફરી કીધું કહો છો? દરેક માણસને ચેક આપતો હતો. અચ્છા ચેક, હા, એ ચેક. પેલા ભાઈ એ તો ગાંડિયો હતો એટલે યાર. ભાઈ એ ગોળ્યો હતો યાર. સાંભળો મારી વાત. અમને બી ચેક આપ્યો તો. એટલે જેને ઘરે બધાને ચેક આલે ચેક જ આપો. નીકળી જતો હતો એ તો. હા. સાંભળો રે. હા શું થયું એ તો સાંભળો પેલા. શું કહો છો? હા, શું થયું? વાત જાણે એમ છે, એ ભાઈ મને જે ચેક આપ્યો હતો ને હા હા એ ચેક થી મને મોટિવેશન મળ્યું. પછી હા બરાબર. એ ચેક મેં વટાવ્યો નથી. એ ચેક મારી પાસે જ છે. એ પછી મેં મહેનત કરી. હું આપઘાત કરવા જતો હતો. ઓહ. એ ભાઈએ મને પૈસાનો ચેક આપ્યો. હા, એ હા. ચેક જોઈને હું હરખાયો અને મને થયું કે એક અજાણ્યા માણસ આટલી મારી મદદ કરી શકતો હોય હમ. તો ઇન્સાન છું, મારે પણ મદદ કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ. હું મહેનત કરી, ખૂબ રૂપિયો કમાયો અને તમામ દેવું મેં ચૂકવી દીધું. બરાબર. અને આજે અત્યારે પૈસા ટકે ખુશ છું ને એ જ માણસના કારણે. એટલે મારે એને અહેસાન માની અને પગે પડીને માફી માંગવી છે પણ અને કેવું છે કે ભાઈ તે મારે આટલી મદદ તો કરી છે, એને ચેક અમારે પાછો આપવો છે. એ માણસને મારે મળવું છે. માફ કરજો ભાઈ. એ ભાઈ તો હમણાં લગભગ એ 2.5-3 વર્ષ પહેલા કઈ જતા રહ્યા કોઈને ખબર જ નથી. કઈ ખબર કોને જ ખબર હા નહીં. જીવતા હોય કે નહીં. એ ભાઈ તો હા, શું છે ગમે તે ફરતા હોય. જીવતો હશે એ સજ્જન માણસને હું શોધીને જ રહીશ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. સરસ. રામ રામ. સારું, કેવું કહેવાય ને, આપણે તો એને પાગલ સમજતા હતા. એટલે ભાઈ એ ગોળીએ તો મને હું ચેક આલે તો. અચ્છા. તો હું મેનેજર ને આપે ને મેઘના મેનેજર ને હા. તો કહેતો હોય જે ચેક છે કે જૂનો કે કોકનો હશે ખબર નહીં. આ આપણે તો તમને ફાડ નાખ્યો. પણ તમે વિચાર કરો હા. કે પેલા ભાઈને આલેવો એમને મોટિવેશન થયું એના પરથી એ ભાઈ જાતે મહેનત કરીને 5 વર્ષ હોય કરોડપતિ. હા હા આપણે ફાડી નાખી ત્યાં દીધું ત્યાં આપણને ભાઈ તો મળ્યો જ તો. સારું તો પણ પેલા ભાઈને સારું કહેવાય કે એમણે મહેનત કરી. મહેનત કરીને કદાચ સદુપયોગ કર્યો યાર. આપણે આત્મહત્યા સદુપયોગ કર્યું હતું. ચલો કઈ વાંધો નહીં, મળીએ ભૂરાભાઈ. હા હા મળીએ ચાલો. ચલો. નમસ્કાર ફ્રેન્ડ, હું છું કોમેડી એક્ટર રીતેશ પટેલ. આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો અને આ વિડીયો બનાવવાના પાછળ એક કારણ એવું છે કે એક ગરીબ માણસને એક સજ્જન માણસ મળી અને એક વસ્તુ આપે છે, એના મોટિવેશન થઈ અને એ માણસ મહેનત કરે છે અને આગળ આવી શકે છે. આ વિડીયો એના માટે હતો, બરોબર છે? તો ભગવાન કોઈ પણ રૂપમાં આવી શકે છે, માત્ર એને ઓળખવાની તક હોય છે. એ તક તમે ઝડપી લેશો ને તો તમારા જીવનની અંદર કોઈ મુશ્કેલી નહીં આવે, કોઈ તકલીફ નહીં આવે. અને આવી તકલીફો આવતી હોય ને તો ભગવાન પર એકવાર ભરોસો રાખજો ને તો મારે જેમ હું પણ રૂપિયારો થયો ને એમ તમે પણ થઈ શકો છો.
આ વિડીયો જો તમને ગમે હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાકી મારા ભાઈબંધો કહે છે અને એક જે અમે વિડીયોમાં બતાડ્યું કે આત્મહત્યા, તો કોઈ પણ મુશ્કેલી આવે, ગમે તેટલી ગંભીર મુશ્કેલી આવે, પણ આત્મહત્યા ન કરો. કેમ કે તમારા પણ માતા પિતા હશે, ઘરના તમારા હસબન્ડ વાઈફ, એ રીતે કોઈ પણ Family member હોય. ફેમિલી મેમ્બર તમારા હોય, એમને પણ તમારી ચિંતા હોય તો આત્મહત્યા ન કરશો. જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે પણ હાર નહીં માનવાની, કે ભગવાન એક જ વખત મનુષ્ય અવતાર આપે છે, બરાબર છે? તો આપણે સ્ટેજમાંથી પાર થવાનું છે. ગમે તેવી મુશ્કેલી આવે ભગવાનને યાદ કરો. બસ એટલું ખાલી યાદ રાખો કે ભગવાને આ સમય આપણા માટે થોડોક માટે રાખ્યો હશે, તો એટલું દુઃખ માટે છે તો પસાર કરી લેવાનું. મગજ પર લોડ નહીં લેવાનો. માર્જન જલસા કરવાના, જલસા જલસા. કરવાના. જો હોવે. જય શ્રી રામ. જય શ્રી રામ.